દુર્ગતિમાં પડતા જીવને બચાવે એનું નામ ધર્મ. ધારણ કરે તે ધર્મ. લખો, દુર્ગતિમાં પડતા જીવને બચાવે, પકડી રાખે, અટકાવે, ધારણ કરી રાખે એનું નામ ધર્મ છે. હવે એમણે કીધું આવા ધર્મ તો આ જગતમાં ઘણા બધા છે. એટલે એમણે બહુ સરસ મજાની વાત મૂકી કે જેમ સોનાની પરીક્ષા હોય છે. કોઈ અહીંયા જ્વેલર્સ કોને? જ્વેલર્સ વાળા કોને? ડાયમંડ વાળા ઘણા હે, જ્વેલર્સ વાળા બોલો. જ્વેલર્સ સોનુને લાવ્યા પછી એ સોનાની પરીક્ષા કરવામાં આવે છે. ખબર છે? 3 પ્રકારની પરીક્ષા: કસ, છેદ, તાપ. કસ એટલે કસવું. કસોટીના પથ્થર ઉપર એને કસે, એના પરથી અસલી છે કે નકલી છે ખબર પડે. એટલા માત્રથી સંતોષ ન થાય. છેદ, ભાઈ ઉપરથી ગિલેટ કરેલો હોય અને અંદરથી માલ ભલતો જ નીકળી જાય તો છેદ, એને કટ કરવાનું. અને છેલ્લી પરીક્ષા કઈ કહેવાય? તાપ. તાપ એટલે તપાવવા. અગ્નિની અંદર, ભઠ્ઠીની અંદર જો અસલ હશે તો બહાર આવશે, એવો ને એવો જ. નક્કલ હશે તો ઓગળી જશે, પીગળી જશે. કસ, છેદ અને તાપ એ જેમ સોનાની પરીક્ષા છે, હરિભદ્ર સુરી મહારાજ લખે છે આપણા ધર્મની પરીક્ષા પણ આ 3 રીતે કરવાની: કસ, છેદ, તાપ. એનો મતલબ પ્રભુએ બતાવેલા સિદ્ધાંતો, પ્રભુએ બતાવેલા આચારો, આ બધાની પરીક્ષા કરવાની. અહીંયા ક્યાંય રાગદ્વેષની વાતો નથી ને, વિષય કષાયોની વાતો નથી ને, વૈમનસ્યની, ક્લેશ અને સંક્લેશની વાતો નથી ને. આ બધાથી જે પર હોય એ વિતરાગનો ધર્મ કહેવાય.